વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડના વાપીમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। વલસાડના વાપીમાં જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે સગીર યુવક સૂતા બાઇક ચલાવતો જોવા મળ્યો, જ્યાં બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા। ત્યારે પોલીસની ટ્રાફિકની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યાં સગીરને બાઇક આપનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે કે જ્યાં દિવસે ને દિવસે સ્ટન્ટબાજો બેફામ બનતા હોય છે તેવું લાગી રહ્યું છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં સ્ટન્ટ કરી અન્યના લોકોને જીવને જોખમમાં મૂકતા હોય છે। ત્યારે વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે વલસાડના વાપીમાંથી। આ જોખમી સ્ટન્ટનો વિડીયો તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો। એક યુવાન જે છે નંબર પ્લેટ વગરની ગાડી, જે સૌથી મોટો પ્રશ્ન છે, એક તો ચોરી અને સાથે સીના ચોરી જેવી ઘટના કે જ્યાં એક યુવાન જે ખુલ્લેઆમ જાહેરમાં સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે, સાથે જ આ જે બાઇક ચલાવી રહ્યો છે તેમાં નંબર પ્લેટ પણ નથી। ત્યારે પ્રશ્ન એ પણ થાય કે શું વાપી જે ટ્રાફિક પોલીસ છે તેને આ દ્રશ્ય નહીં દેખાતો હોય? જે યુવક જે જાહેર રસ્તા ઉપર આ રીતે સ્ટન્ટ કરી રહ્યો છે, જે બાઇક ઉપર નથી નંબર પ્લેટ અને આ સાથે જ ખુલ્લેઆમ સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે, ત્યારે વાપીની ટ્રાફિક પોલીસ ઉપર પણ ચોક્કસ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જ્યાં જાહેર રસ્તા ઉપર આ પ્રકારે બાઇક નંબર પ્લેટ વગરની બાઇક સાથે નીકળી રહ્યો છે યુવક, આમ છતાં કેમ તેને અટકાવવામાં નથી આવ્યો? આ સાથે જ યુવક જે છે જાહેરમાં ભર બપોરે જાહેરમાં જોખમી સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે, ત્યારે ચોક્કસ વલસાડ વાપીની ટ્રાફિક પોલીસ ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે વિડીયો જે વાયરલ થતા યુવકની ધરપકડ કરવામાં આવી છે। मेरे यहाँ एक छोकरा काम सीख रहा था जिसकी उम्र 18 साल से कम है। वो गाड़ी लेकर गया और स्टंट किया। पुलिस की जानकारी में आया, पुलिस ने जो भी कानूनी कार्रवाई हुआ वो थाने बुलाकर मेरे खिलाफ किया गया। मेरी जनता से अपील है कि अपने छोटे छोकरे लोग को गाड़ी ना दें।